અમે દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છીએ, જે અહીંથી થાય છે 100 કિલોમીટર દૂર. તો આપણે 100 મિત્રો આપણે હોટલેથી આગળ નીકળી ગયા હતા. ત્યાં અહીંયા બહારથી થોડાક મહેમાનો આવેલા છે. કાકા ક્યાંથી આવ્યા તમે? ઉત્તરાખંડથી આવ્યા છે ને? હિમાચલ પ્રદેશ. કાકા સરસ છે. કાઠિયાવાડની તો ચાની વાત જ અલગ છે એકદમ. તો આપણે સેલ્ફી પોઈન્ટ ઉપર જઈએ અને તમને બતાવીએ, બરોબર ને વિજયભાઈ? હાઈવેના કાંઠે જ છે અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર. આ હર્ષદ ધામ છે આખું. સીતારામ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. દાયરો તમારો મજામાં આવી છે, મારો દાયરો પણ એકદમ જોરદાર છે ને મજામાં છે. અત્યારે ભાઈ તો હું પોરબંદર પાસે આવેલું આદિત્યાણા ગામમાં કે જે રાણા વાવની પાસે આવેલું છે. તો આ છે આદિત્યાણા ગામનો નજારો. આ સાઈડ મસ્ત સૂર્ય ઉગી રહ્યો છે, આ સાઈડ મસ્ત પંખીડાઓ છે એકદમ જો ઝાડવા ઉપર આવેલા છે. અને એની જ પાછળ તમે જોવો છો બરડો ડુંગર આવેલો છે. કાલે હું જેતપુરથી 3 વાગે નીકળ્યો હતો અને 3 વાગે અહીંયા બાઇકમાં નીકળ્યો હતો મારા ઘરેથી, અને અહીંયા પહોંચ્યો તો 6 વાગે. એટલે વચ્ચે તો ઘણા ગામ આવ્યો હતો. જેતપુરથી નીકળો, ધોરાજી આવ્યું, ઉપલેટા આવ્યું, કુતિયાણા આવ્યું, રાણાવાવ આવ્યું, રાણાવાવ થઈને આદિત્યાણા આવ્યો. સમજી લો કે 100 કિલોમીટર જેટલું અંતર મેં બાઇક ઉપર કાપ્યું હતું. અને એમાં કોઈ વિડીયો બનાવ્યો હતો, પછી વિડીયોમાં એવું છે કે અવાજ કંઈ આવ્યો હતો નહીં, એટલે વિડીયો મૂકાણો નથી. એટલે પછી વિડીયોની શરૂઆત અહીંથી કરેલી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો મિત્રો આપણે થઈ ગયા છીએ એકદમ પ્રોપર તૈયાર, અને આપણે આજે નીકળી પડ્યા છીએ બહાર. તો અત્યારે હું છું આ પોરબંદર આદિત્યાણા રોડ ઉપર, અને આપણી આરે છે એક આપણા ખાસ મિત્ર, એવા ખાસ મોટા ભાઈ છે મારા, જે મહેમાન છે આપણા. તો હું એનો મહેમાન થયો છું. અત્યારે હું એને મહેમાન બનાવીને લઈ જાઉં છું. તો તમને એનું ઓળખાવું છે. આવો જી ભાઈ. રામ રામ દોસ્તો, કેમ છો? મજામાં? મારું નામ છે વિજય, આ છે મારા માસીનો છોકરો દિવ્યેશ, અને આજે અમે જઈએ છીએ દ્વારકાધીશના દર્શને. તો ચાલો. તમે જોઈ રહ્યા છો કે મારા ભાઈએ કીધું એમ કે આજે અમે દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છીએ, જે અહીંથી થાય છે 100 કિલોમીટર દૂર. તો આપણે 100 કિલોમીટર આપણે છે એ જર્ની તે કરવાની છે. અને આજે આપણે જવાના છીએ મારી બાઇક ઉપર. તો આજે બાઇક લઈને આપણે દ્વારકાધીશના મંદિરે જઈશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને દ્વારકા, બેટ દ્વારકા, ત્યાં આજુબાજુના બધા સ્થળો બતાવવામાં આવશે. તો બન્યા રહ્યો વિડીયોમાં. મિત્રો હવે આપણે દ્વારકાધીશનું નામ લઈ અને આપણી ગાડીમાં મારશું સેલ્ફ. ગાડી કરી ચાલુ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. તો મિત્રો વિજયભાઈ આખો હું અને મારો માસીયાળ છે, અમે દ્વારકાના હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો આ સાઈડ તમે જોવો છો કે આ છે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે. તો અહીંથી આગળ આ રૂટ બોર્ડ તમને કંઈ કહી દઉં કે આ સીધા જાઓ એટલે અહીંથી 98 કિલોમીટરથી દ્વારકા છે, અને આ સાઈડ અહીંથી જાઓ એટલે સોમનાથ વાળો હાઈવે છે. તો આ સાઈડ સોમનાથ જવાનું છે ને આ સાઈડ દ્વારકા જવાનું છે. તો અત્યારે અમે બે ચડી ગયા છીએ દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે ઉપર. તો હવે બન્યા રહેશો વિડીયોમાં. આગળ તમને બધું બતાવશું કે કેવી અમારી જર્ની રહે છે, કે કેટલા વાગે અમે પહોંચીએ છીએ. અત્યારે વાગે ભાઈ આખો જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું નામ લઈને આપણે હાઈવે ઉપર નીકળી પડ્યા છીએ. ગાડી આપણી કરી દીધી છે ચાલુ. તો મિત્રો અત્યારે અમે હાઈવે પર જતા હતા, અને રસ્તામાં તરસાલી ગામની થોડીક પહેલા આવી ગયો છે સેલ્ફી પોઈન્ટ, કે જે આ સેલ્ફી માટે બનાવેલો છે. તો આપણે સેલ્ફી પોઈન્ટ ઉપર જઈએ અને તમને બતાવીએ, બરોબર ને વિજયભાઈ? મિત્રો અમે સેલ્ફી પોઈન્ટ ઉપર ચડી ગયા છીએ. તો તમે જોવો છો કે પાછળ મારો નજારો છે, અને તમને આગળથી થોડોક નજારો બતાવું. મિત્રો આ સેલ્ફી પોઈન્ટ ઉપર ચડી નજારો છે કે આ જોવો છો, આખું એક મેદાન છે, અને મેદાન ઉપર આ ચોમાસામાં આખું મેદાન પાણીથી ભરેલું હોય છે. તમે જોવો છો કે ઓલી અંદર હજી બગલાની આવેલા છે. પછી આ સાઈડ છે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે 51, અને જોવો છો કે અહીંયા માણસો છે આ ઘેટા ચડાવી રહ્યા છે. પછી આ બાજુ આખું પવનચક્કીનું વિન્ડ ફાર્મ આવેલું છે. પોરબંદર એટલે કે કાઠિયાવાડમાં આવેલું છે. કાઠિયાવાડની આ વાત જ પ્રખ્યાત છે. એક તો અહીંયા હરાભરા મેદાનો જોવા મળશે, ખેતરો જોવા મળશે, આવા ક્યાંક ક્યાંક દ્રશ્યો જોવા મળશે. વાહ,
આખું પવન ચક્કી આવેલી છે બધે સુધી. અને જોવો છો અહીંયા અમારા માલધારી ભાઈઓ છે એ ઘેટા સરાવા આવી ગયા છે આવી રીતે. એવું હવે આખો દી ઘેટા સવારમાં નીકળી જાય બધું લઈને ખાવાનું ને બધું પાણી ને બધું લઈને શેક હવે સાંજે જાય ઘેટા સરાવીને. જુઓ કેવડી લાઈન છે ઘેટાઓની ની બધાની. વિજયભાઈ શું કેવું તમારા દ્રશ્ય વિશે શું કેવું તમારે? તમે એક તો પોરબંદરના છો અહીંયા, તો તમારા પોરબંદર વિશે તમે શું કહેવા માગો છો અહીંયા? અમને તો આ દ્રશ્યોની આદત હોય છે, પણ અમે પણ હમણાં કામ ધંધાને લીધે આપણે બહાર જવું પડે ને ક્યારેક આવીએ ત્યારે એમ થાય કે ના ના પાછું બચપન આપણું યાદ આવી જાય છે. આ બધા મિત્રોનો નવો છે કે આ નહીં જોઈએ, પણ અમારે તો રેગ્યુલર જવાનું થતું હોય છે. આ અત્યારે આપણે બહુ લાંબા ટાઈમ પછી અહીંયા મળીએ છીએ. આવા દ્રશ્યો તમને હજી આગળ પણ જોવા મળશે બનાવ્યો વિડીયોમાં. તો બન્યા રહેશે વિડીયોમાં. આપને આવા જે દ્રશ્યો જોવા મળશે એ આપને બતાવીશું અમે. મિત્રો અમે બે ભાઈ સેલ્ફી પોઈન્ટથી નીચે ઉતરી ગયા છીએ. હવે દ્વારકા તરફ આપણે આગળ વધીએ. હાલો, જય દ્વારકાધીશ. વાગ્યા છે 11:30 અને અમે મિયાણી ગામથી થોડીક આગળ છે એક બ્રિજ છે, એ બ્રિજ ઉપર છીએ કે જે મિયાણી અને હર્ષદની વચ્ચે આવેલો. તમે મારી પાછળ જોવો છો કે ઓલો ડુંગર દેખાય છે એ છે હર્ષદ, જ્યાં હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. અને એની વચ્ચે આ બ્રિજ આવેલો છે કે જેમાં જુઓ આ વચ્ચે દરિયો અને ખાડી જેવું છે ને પાછળ એની દરિયો આવેલો છે. આ સાઈડથી અમે આવ્યા. આ અહીંયા આવેલું છે મિયાણી ગામ છે, આ નેશનલ હાઈવે 51 છે, આ બાજુ દ્વારકા આવેલું છે અને હાઈવેના કાંઠે જ છે અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર. આ હર્ષદ ધામ છે આખું ડુંગર ઉપર, બાજુમાં દરિયો છે અને અહીંયા ખાડી આવેલી છે એટલી. અહીંયાથી નાના નાના માછીમાર છે એ માછલી પકડતા હોય છે ને એની પાછળ છે આ દરિયો. વિજયભાઈ શું છે, કેવું છે જોવાનું, તમારું શું કેવું? જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. મજા આવી ગઈ કા? મિત્રો અમે 9:30 વાગ્યાના આદિત્યણાથી નીકળી ગયા છીએ અને 40 કિલોમીટર જેવું અંતર કાપી લીધું છે. અત્યારે પહોંચ્યા છીએ મિયાણી અને હર્ષદની વચ્ચે છે કે જ્યાં સરસ મજાનો બ્રિજ આવેલો છે. તો અમને એમ થયું કે ભાઈ તમને બતાવી દઈએ, કારણ કે અમને તો આ દ્રશ્ય બહુ ગમ્યું અને તમને પણ ગમ્યું જ હશે. અને કાઠિયાવાડના તો એક દ્રશ્ય જોયા જેવા છે. આજુબાજુના ખેતરો હોય, લીલાડો હોય, પછી આવી વચ્ચે નદીઓ આવતી હોય, દરિયાકાંઠો હોય, એટલે કાઠિયાવાડ તો આમાં અલગ જ છે ગુજરાતની અંદર. આમ અલગ નયન રમ્ય દ્રશ્યો બધે આવેલા હોય છે. શું કેવું વિજયભાઈ તમારું? એટલે તો આપણે કાઠિયાવાડમાં કહેવાય છે કે તમે વિદેશમાં જાઓ તો તમને દર 3 કિલોમીટર કોઈ દારૂની દુકાન કે બિયરની દુકાન મળે, અને એ કાઠિયાવાડ કે ગુજરાતમાં તમે આવો તો 3 કિલોમીટર તમને કોઈ મંદિર મળે. તો આ જ વિશેષતા છે કાઠિયાવાડની અને ગુજરાતની. તો વિજયભાઈ હવે 9:30 વાગ્યાના નીકળી ગયા છીએ, તો ક્યાંક ચા પાણીનો નાસ્તો અને વોલ્ટ કરીએ. શું કેવું તમારું? શું હજી અડધો રસ્તો આપણે કાપ્યો નથી. 50 કિલોમીટરની આજુબાજુ ક્યાંય હોટલ રહે તો આપણે ત્યાં ચા પાણીનો. ચા તો આપણે પહેલા જોઈએ, જમવાનું ન હોય તો 40 કિલોમીટર આપણે કાપી લીધું છે. હજી થોડુંક 10 કિલોમીટર આગળ જાય અને સારી એવી સરસ મજાની હોટલ ગોતી અને ત્યાં આપણે ચા પાણી કરીએ. મિત્રો વાગ્યા છે 11 અને તમને આગળ કીધું એ મુજબ કે ચા પાણીનો હોલ્ટ લેશું. તો આ હોટલ આવેલી છે મસ્ત મજાની. તો અહીંયા આપણે ચા પાણીનો હોલ્ટ લીધો છે અને વિજયભાઈ છે આપણા ભૂખા થઈ ગયા છે. વિજયભાઈ તો તમે તો નહીં ખાવ ને કઈ? ના, અમે તો ખાશું. વિજયભાઈને જરીક ભૂખ લાગી ગઈ છે તો વિજયભાઈ લઈ લીધા છે પડીકા. કાંઈ બનાવી છે તાજી ચા. અત્યારે આપણે ચાનો ઓર્ડર આપી દીધો તો સરસ છે. કાઠિયાવાડની તો ચાની વાત જ અલગ છે, એકદમ પ્યોર ટેસ્ટ. મજા આવી ગઈ. હાલ મિત્રો આપણે હોટલેથી આગળ નીકળી ગયા હતા. ત્યાં અહીંયા બહારથી થોડાક મહેમાનો આવેલા છે, એની યાર આપણે વાતચીત કરી કે તેઓ બહારથી અહીંયા આવ્યા છીએ. કાકા ક્યાંથી આવ્યા તમે? ઉત્તરાખંડથી આવ્યા છે ને? હિમાચલ પ્રદેશ. કાકા છે, અંકલ્સ છે બધા કે હિમાચल प्रदेश थी शिमला डिस्ट्रिक्ट. जो अंग्रेजों के टाइम जो है कलकत्ता और शिमला जो है ये क्या नाम राजधानी रही है इंडिया की. कलकत्ता में शिमला और शिमला की राजधानी इंडिया की पाकिस्तान बांग्लादेश. अंग्रेजों के टाइम की बात है. अंग्रेजों के टाइम
अंग्रेजों ने सब शासन किए थे यहाँ पर। हाँ तो वहाँ बहुत स्मार्ट सिटी है, जो जिसको आप शो भी करे वो आए भी होंगे, उन्होंने देखा भी होगा। हाँ। नेचर से भरा हुआ सिटी है। तो ये सब अंकल से वो शिमला से आए हैं इधर द्वारका घूमने के लिए और 4 धाम की यात्रा पे निकले हैं। कितने 41 दिन हो गया। 41 दिन हो गया और आज 42वां इसका दिन है। तो ये अभी द्वारका जा रहे हैं हमारे साथ से। तो कैसा लगा आपको गुजरात? नहीं बहुत अच्छा, वेरी नाइस। વેરી નાઇસ પ્લેસ. તો બન્યા રહેજો વિડીયોમાં ને આપણે આગળ વધીએ છીએ. હાલો કાકા, વેલકમ ટુ ગુજરાત ને વેલકમ ટુ આ કાઠિયાવાડ રિજિયન. હાલો અંકલ, હેપી જર્ની અને શુભ યાત્રા. જય દ્વારકાધીશ. मिलते हैं। ચાલો, દ્વારકાધીશનું નામ લઈને આપણે નીકળી ગયા છીએ. વાગ્યા છે 11:15 અને અમે પહોંચ્યા છે નવી મઢી ટોલ પ્લાઝા ઉપર. આ નજારો છે નવી મઢી ટોલ પ્લાઝાનો. તો અત્યારે નવી મઢી ટોલ પ્લાઝા છે, અમે ક્રોસ કરી રહ્યા છીએ. હજી દ્વારકા અહીંથી 25 કિલોમીટર જેટલું દૂર છે. હજી 25 કિલોમીટર જેટલું અંતર કાપવાનું છે અમારે અને 12 જેવું થઈ ગયું છે. એટલે હજી દ્વારકા પહોંચતા અમારે 12:30 જેવું થઈ જાય. બરોબર ને વિજયભાઈ? મિત્રો વાગ્યા છે 12:30 અને અમે એકદમ દ્વારકામાં પહોંચી ગયા છીએ. અત્યારે દ્વારકાની બજારમાં જ ઊભા છીએ અને અમારી પાછળ છે જગત મંદિર દ્વારકા, કે ઉપર જો સરસ મજાની ધજા ફરકી રહી છે અને એકદમ સરસ મજાનો નજારો છે. મંદિર જોઈને એકદમ મજા આવી ગઈ એકદમ. અને અમે ટાઈમે પહોંચ્યા. 1 વાગે મંદિર બંધ થવાનો સમય હતો અને અમે 12:30 વાગે પૂગી ગયા હતા. દર્શન કરીને જેવા બહાર નીકળ્યા કે મંદિર બંધ થઈ ગયું, એટલે આપણે ટાઈમે પહોંચી ગયા. ભગવાન દ્વારકાધીશની દયા કે આપણે ટાઈમે પુગાડી દીધા છીએ. તો હવે આપણે મંદિર બંધ થાય પહેલાં દર્શન કરતા આવીએ. તો મિત્રો આજનો વિડીયો આટલો જ રાખીએ. અત્યારે આપણે આદિત્યાણાથી પોરબંદર ને પોરબંદરથી આપણે દ્વારકાની જર્ની બતાવી છે. આપણે 100 કિલોમીટરનું અંતર કાપી લીધેલું છે. તો આજના વિડીયોમાં આટલો રાખીએ. પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે દ્વારકાને એક્સપ્લોર કરશું, બેટ દ્વારકાને એક્સપ્લોર કરશું. વચ્ચે ટાઈમ મળશે તો શિવરાજપુર બીચને પણ એક્સપ્લોર કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને પાર્ટ 2 પણ નિહાળજો. થેન્ક યુ.